Hello, good afternoon students. Myself Khushbu Shah. Last time આપણે engineering mechanics સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી સ્ટાર્ટ કરેલું છે. એમાં આપણે 2 ડાયમેન્શનલ ફિગર્સ જે છે એના એક્ઝામ્પલ જોયા હતા. 2 ડાયમેન્શનલ ફિગર્સના એક્સ બાર વાય બારના ઇક્વેશન એરિયા અને એના ઉપરથી આપણે પર્ટિક્યુલરલી કોઈ પણ ફિગરનું સીજી ફાઇન કરતા શીખી ગયા છે, એટલે કે 2 ડાયમેન્શનલ ફિગર માટે ઓનલી. ઓકે, તો આજે આપણે ફરીથી 2 ડાયમેન્શનલ ફિગરમાં જે ટ્રાયેંગલ છે, સર્કલ છે, એના એક્ઝામ્પલ આપણે આજે જોવાના છે. તો ફર્સ્ટ આપણે જે ટ્રાયેંગલ છે, જે સર્કલ છે, એના એક્સ બાર અને વાય બારના ઇક્વેશન જે છે એ કેવી રીતે મળે છે, અક્સિસથી કેવી રીતે એને કાઉન્ટ કરવાના છે, ફર્સ્ટ આપણે એ જોશું. ઓકે, તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ રેક્ટેંગલ. આ જે છે એ રેક્ટેંગલ મેં ડ્રો કરેલો છે. એમાં જે આ પોર્શન જે છે એને કહીએ છીએ આપણે બી અને આ જે અપ પોર્શન છે એને કહીએ છીએ આપણે ડી. હવે જે રેક્ટેંગલ છે એનો એરિયા એ શું થશે? એરિયા થશે બી ઇન્ટુ ડી. ક્લિયર? રેક્ટેંગલનો એરિયા થશે બી ઇન્ટુ ડી. હવે રેક્ટેંગલમાં અહીંથી જે આટલો પોર્શન છે એ થશે એક્સ બાર અને અહીંથી આટલો પોર્શન જે છે એ થશે વાય બાર. ક્લિયર? તો રેક્ટેંગલમાં એક્સ બારનું ઇક્વેશન જે છે એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, ફરી એકવાર જોઈ લઈએ કે એક્સ બાર જે છે તો એનું ઇક્વેશન શું થશે? તો થશે બી બાય 2. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? અને વાય બાર જે છે એનું ઇક્વેશન શું થશે? તો કે જે આજે જે છે એ શું છે? એનું ડી છે, મેઝરમેન્ટ. ઓકે, તો વાય બાર જે છે એ ઓબ્વિયસલી શું થશે? ડી બાય 2. ક્લિયર? તો આજે છે આપણે શેનું જોયું છે? રેક્ટેંગલની વાત કરી કે જેમાં આ જે પોર્શન છે એને આપણે બી નામ આપ્યું, આ પોર્શન છે એને ડી નામ આપ્યું. અહીંથી આટલું જે છે અક્સિસથી એ થશે એક્સ બાર અને અહીંથી આટલું થશે વાય બાર. આ મેં ડ્રો કરી છે એક્સ એક્સ અક્સિસ અને આ જે છે એ વાય વાય અક્સિસ છે. ક્લિયર? તો રેક્ટેંગલમાં એરિયાનું ઇક્વેશન થશે બી ઇન્ટુ ડી, એક્સ બાર થશે બી બાય 2 અને વાય બાર થશે ડી બાય 2. ક્લિયર? હવે આપણે જોઈએ ટ્રાયેંગલ. આ થઈ રેક્ટેંગલની વાત. હવે આપણે ફરીથી શેનું જોવાનું છે? ઇક્વેશન ટ્રાયેંગલનું. ક્લિયર? ટ્રાયેંગલનું એરિયા એક્સ બાર અને વાય બાર. આ મેં ડ્રો કરી છે એક્સ એક્સ એક્સિસ ટ્રાયેંગલમાં અને આ છે વાય વાય એક્સિસ. ક્લિયર? આને આપણે નામ આપી દઈએ બેઝને બી અને અહીંયા આપી દઈએ હાઇટને એચ. ક્લિયર? તો ટ્રાયેંગલમાં બેઝ બી છે, હાઇટ શું છે? એચ છે. તો હવે ટ્રાયેંગલમાં એરિયાનું ઇક્વેશન શું થશે? તો ટ્રાયેંગલમાં એરિયાનું ઇક્વેશન થશે 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ, એટલે કે 1/2 પાયો ગુણ્યા વિડ્થ, એટલે કે એની હાઇટ. ક્લિયર? 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ એ થશે ટ્રાયેંગલનો એરિયા. ક્લિયર? અને એમાં અહીંથી આટલો પોર્શન જે છે એ થશે એક્સ બાર અને અહીંથી આટલો જે પોર્શન જે છે એ થશે વાય બાર. ક્લિયર? તો આમાં એક્સ બારનું ઇક્વેશન બનશે બી બાય 2. ટ્રાયેંગલમાં એક્સ બારનું ઇક્વેશન છે બી બાય 2 અને વાય બારનું ઇક્વેશન થશે એચ બાય 3. ક્લિયર? આ છે ટ્રાયેંગલની વાત આપણે કરી, ત્રિકોણની વાત કરી કે જેમાં એક્સ બાર જે છે એટલે કે અહીંથી આટલો જે એક્સ બાર છે એનું ઇક્વેશન થશે બી બાય 2 અને વાય બાર અહીંથી આટલો જે પોર્શન છે એનું આપણે ઇક્વેશન થશે એચ બાય 3. ક્લિયર? આ વાત આપણે કરી ટ્રાયેંગલની. હવે આપણે વાત કરીએ સર્કલની. ક્લિયર? ફર્સ્ટ આપણે જોશું ફૂલ સર્કલ અને પછી જોશું આપણે હાફ સર્કલ.
ટોટલ છે રાઉન્ડ, ફૂલ એનો ડાયામીટર થશે, અહીંથી આટલું શું થશે એની રેડિયસ થશે. ક્લિયર? આ ડ્રો કરી છે એક્સ એક્સ એક્સિસ અને આ ડ્રો કરી છે વાય વાય એક્સિસ. ક્લિયર? તો હવે સર્કલનો એરિયા થશે પાઈ આર સ્ક્વેર. કેટલો થશે? પાઈ આર સ્ક્વેર. ક્લિયર? હવે એમાં અહીંથી આટલો પોર્શન થશે એક્સ બાર અને અહીંથી આટલો પોર્શન થશે વાય બાર. ક્લિયર? તો હવે સર્કલમાં એક્સ બાર જે છે એ કેટલો છે? તો કે ડાયામીટરનો હાફ છે, મીન્સ કે રેડિયસ છે. તો એક્સ બાર થશે આર. ક્લિયર? અને વાય બાર પણ કેટલું છે? વાય બાર પણ અહીંથી આટલો જ પોર્શન છે. તો આખું જે છે એ શું થશે? ડાયામીટર થશે. તો અડધો પોર્શન શું થશે? રેડિયસ. ક્લિયર? તો માટે વાય બાર પણ શું થશે? આર જ થશે. ક્લિયર? આ થઈ સર્કલની વાત. એમાં એરિયા થશે પાઈ આર સ્ક્વેર, એક્સ બાર થશે આર અને વાય બાર થશે પણ આર. ક્લિયર? હવે આપણે જોઈએ સેમી સર્કલ. સેમી સર્કલમાં એક્સ એક્સ એક્સિસ એન્ડ વાય વાય એક્સિસ. ક્લિયર? હવે એમાં અહીંથી આટલો જે પોર્શન જે છે એ થશે એક્સ બાર અને અહીંથી આટલો જે પોર્શન છે એ થશે વાય બાર. ક્લિયર? તો જે સેમી સર્કલ જે છે એનો એરિયા, ફૂલ સર્કલ છે એનો એરિયા છે પાઈ આર સ્ક્વેર. તો સેમી સર્કલ એટલે કે હાફ છે, તો એનું શું થશે? એરિયા પાઈ આર સ્ક્વેર બાય 2. ક્લિયર? પાઈ આર સ્ક્વેર બાય 2. આખું પોર્શન થશે ડાયામીટર જેટલો, તો અડધો પોર્શન થશે રેડિયસ જેટલો. ક્લિયર? તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર. આ જે પોર્શન જે છે એ શું છે? આર. ક્લિયર? હવે વાય બાર છે, તો વાય બારનું ઇક્વેશન છે અહીંયા 4r અપોન 3π. ક્લિયર? એક્સ બારનું ઇક્વેશન મળે છે આર અને વાય બારનું ઇક્વેશન એટલે કે અહીંથી આટલું ઇક્વેશન મળે છે આપણને 4r અપોન 3π. આ ઇક્વેશન છે એક્સ બાર આર એન્ડ વાય બાર 4r અપોન 3π. ક્લિયર સ્ટુડન્ટ? તો ફર્સ્ટ આપણે 2 ડાયમેન્શનલ ફિગરમાં ફર્સ્ટ રેક્ટેંગલનો એરિયા એન્ડ એક્સ બાર એન્ડ વાય બારનું સૂત્ર, દેન ટ્રાયંગલનો એરિયા એક્સ બાર અને વાય બારનું ઇક્વેશન. ઓકે? અને દેન ફૂલ સર્કલ એક્સ બાર વાય બાર એરિયા એન્ડ હાફ સર્કલનો એક્સ બાર વાય બાર એન્ડ એરિયા. ક્લિયર? તો હવે આપણે બંનેનું કોમ્બિનેશન જોશું, જેમાં રેક્ટેંગલ પણ આવી જશે, ટ્રાયંગલ પણ આવી જશે. લાસ્ટ લેક્ચરમાં આપણે 2 ડાયમેન્શનલ ફિગરમાં અલગ અલગ સેક્શન જોયા હતા, ટી સેક્શન, સી સેક્શન, ઝેડ સેક્શન, એંગલ સેક્શન. ક્લિયર? તો હવે આપણે મેં અત્યારે જે તમને ઇક્વેશન બતાવ્યા એ બધાનું કોમ્બિનેશન. તો ચલો એવા સમ હવે આપણે જોઈએ. ઓકે? લાસ્ટ લેક્ચરમાં આપણે 6 એક્ઝામ્પલ જોયા છે. 7. ડિટરમાઇન સેન્ટ્રોઇડ ઓફ અ ગિવન લેમિના શોન ઇન ફિગર. ઓકે? અહીંયા આપણને ફિગર આપેલી છે, એનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સીજી ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ આપણે ફિગર જોઈએ. ફિગર અહીંયા આપેલું છે, એમાં 1 નંબર, 2 નંબર એન્ડ 3 નંબર. ક્લિયર? ફર્સ્ટ એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ. હવે આમાં કઈ એક્સિસ છે કયો પાર્ટ જે છે એ કઈ એક્સિસને સિમેટ્રિકલ છે? જો the section is not symmetrical about any axis. ઓકે? અહીંયા આપણે જે ફિગર જોઈ એ ફિગરમાં કોઈ પણ પાર્ટ જે છે એ એક્સિસને સિમેટ્રિકલ થતો નથી. ઓકે? સો એક્સ બાર એન્ડ વાય બાર બોથ નીડ ટુ બી કેલ્ક્યુલેટેડ. ક્લિયર? માટે એક્સ બાર અને વાય બાર બંનેને શું કરવા પડશે? આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે. જો કોઈ પણ સેક્શન છે એ કોઈ પણ એક્સિસને જો સિમેટ્રિકલ હોત તો કોઈ પણ એક્સ બાર અથવા તો વાય બાર એ આપણને ડાયરેક્ટલી અવેલેબલ મળી જાય. ક્લિયર? પણ અહીંયા સેક્શન જે છે, જો ફિગરમાં 1 નંબરનો પાર્ટ, 2 પાર્ટ અને 3 પાર્ટ, બરાબર? કોઈ પણ જે સેક્શન છે એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ છે નહીં. ક્લિયર? માટે આપણે એક્સ બાર અને વાય બાર બંનેને શું કરવા પડશે? કેલ્ક્યુલેટ કરવા પડશે. હવે ફર્સ્ટ આપણે જે ફર્સ્ટ નંબરનો જે પાર્ટ છે એ શું છે? રેક્ટેંગલ છે. સેકન્ડ નંબરનો પાર્ટ જે છે એ સેમી સર્કલ છે.
ક્લિયર? અને થર્ડ નંબરનો પાર્ટ છે એ ટ્રાયંગલ છે. આપણે અત્યારે રેક્ટેંગલ, ટ્રાયંગલ અને સેમી સર્કલ એ ત્રણ ફિગરના આપણે શું જોયા છે? એરિયાનું ઇક્વેશન જોયું, એક્સ બારનું ઇક્વેશન જોયું અને વાય બારનું ઇક્વેશન પણ અત્યારે જોયું છે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે શું કરશું? પાર્ટ નંબર 1 ની કેલ્ક્યુલેશન કરશું. ફર્સ્ટ છે પાર્ટ નંબર 1 એટલે કે રેક્ટેંગલ. તો ફર્સ્ટ પાર્ટ નંબર 1 રેક્ટેંગલમાં આપણે શું ફાઇન્ડ કરશું? એરિયા. ઓકે, તો એરિયા શું થશે? એરિયાનું સૂત્ર શું છે? બી ઇન્ટુ ડી. આપણે વાત કરી રેક્ટેંગલમાં, તો ચલો એ જોઈએ ફિગરમાં. બી કેટલો આપેલો છે અને ડી કેટલો આપેલો છે. અહીંયા રેક્ટેંગલમાં બી કેટલો આપેલો છે? ફર્સ્ટ નંબરના પાર્ટમાં 2. ક્લિયર? અને ડી કેટલો છે? તો કે ટ્રાયંગલનું જે બેઝ છે એ 4 મીટર છે અને ઉપરનું જે સેમી સર્કલ છે એનો બેઝ છે 3 મીટર. ઓકે, તો ટોટલ કેટલું થશે? 4 + 3 = 7 મીટર. ક્લિયર? તો એનો જે ડી થશે રેક્ટેંગલનો એ થશે 7 મીટર અને એનો બેઝ થશે 2 મીટર. જો સ્ટુડન્ટ હું ઓનલી પાર્ટ નંબર 1 ની જ વાત કરું છું. પાર્ટ નંબર 1 નો જ બેઝ આપણે જોવાનો છે એ છે 2 મીટર અને પાર્ટ નંબર 1 નો ડી થશે 7 મીટર. ક્લિયર? તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 1 નો એરિયા જોઈએ. એરિયા થશે 7 × 2. મેં વાત કરી કે ડી છે 7 અને બી છે 2. ક્લિયર? તો A1 = કેટલું થશે? 14 મીટર સ્ક્વેર. હવે x1, તો રેક્ટેંગલનું એક્સ બારનું સૂત્ર આપણે શું જોયું હતું? b/2 અને વાય બારનું સૂત્ર છે આપણી પાસે d/2. ક્લિયર? તો હવે ફર્સ્ટ આપણે રેક્ટેંગલ જે છે એમાં બી કેટલો આપેલો છે? 2 મીટર આપેલો છે. ક્લિયર? તો b/2 મીન્સ કે 2/2 એન્ડ રેક્ટેંગલનો ડી કેટલો થશે? 7 મીટર. તો d/2 મીન્સ કે 7/2. ક્લિયર? તો ચલો એ જોઈએ. x1 = 2/2 મીન્સ કે b/2 = 1 મીટર and y1 = d/2 means કે 7/2 = 3.5 મીટર. ક્લિયર? તો પાર્ટ નંબર 1 એટલે કે રેક્ટેંગલનો આપણે એરિયા, x1 અને y1 ત્રણેય વસ્તુ શું કરી? આપણે કાઉન્ટ કરી લીધી. ક્લિયર? હવે આપણે વાત કરવાની છે પાર્ટ નંબર 2. તો પાર્ટ નંબર 2 કયું છે ફિગરમાં? સેમી સર્કલ છે. ક્લિયર? તો હવે પાર્ટ નંબર 2 ના સેમી સર્કલની આપણે વાત કરીએ. તો પાર્ટ નંબર 2 જે છે એનો બેઝ કેટલો આપેલો છે? 3 મીટર. એટલે કે એનો ડાયામીટર કેટલો છે? 3 મીટર. તો રેડિયસ કેટલી થશે? 1.5 મીટર. ક્લિયર? તો ફર્સ્ટ આપણે સેમી સર્કલનું એરિયાનું ઇક્વેશન આપણી પાસે છે. ફૂલ સર્કલનું એરિયાનું ઇક્વેશન છે πr² અને સેમી સર્કલનું શું છે? πr²/2. ક્લિયર? તો હવે આપણે શું શોધશું? આપણે એરિયા ફાઇન્ડ કરશું, ધેન x2 એન્ડ y2. A2 થશે πr²/2. પાઈ ઇન્ટુ રેડિયસ કેટલી થશે? 1.5. ક્લિયર? તો પાઈ ઇન્ટુ 1.5 નો સ્ક્વેર અપોન 2 = 3.53 મીટર સ્ક્વેર. ક્લિયર? તો આપણને A2 મળે છે અહીંયા 3.53 મીટર સ્ક્વેર. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે x2. હવે સેમી સર્કલમાં એક્સનું ઇક્વેશન છે આપણી પાસે શું છે? r. પણ અહીંયા જે સેમી સર્કલની જે પોઝિશન છે એ ચેન્જ થઈ ગયેલી છે. મેં તમને જે સેમી સર્કલની વાત કરી એમાં સેમી સર્કલ જે છે એની પોઝિશન હોરિઝોન્ટલ હતી. અહીંયા જે છે એની વર્ટિકલ પોઝિશન થઈ ગઈ છે. ક્લિયર? માટે જે એનો આપણે x2 ફાઇન્ડ કરશું તો x2 નું ઇક્વેશન થશે 4r/3π. કેમ કે એ જે છે એ થોડું ટ્વિસ્ટ થઈ ગયેલું છે એટલે એનો જે x2 નો જે પોર્શન જે છે એ ખરેખર છે y2 નો પોર્શન અને જે y2 નો પોર્શન જે છે એ ખરેખર છે x2 નો પોર્શન. ક્લિયર? તો ફર્સ્ટ આપણે જ્યારે x2 કાઉન્ટ કરીએ છીએ ત્યારે આપણે કન્ડિશન શું ફોલો કરવાની છે કે કોઈ પણ પાર્ટ જે છે એ એક્સિસને ટચ થયેલો છે કે નહીં. ક્લિયર? પાર્ટ નંબર 2 જે છે એ આપણી પાસેની જે y એક્સિસ છે જે રેફરન્સ એક્સિસની જે વાત કરીએ છીએ નીચે ડ્રો કરેલી છે રેફરન્સ એક્સિસ. ક્લિયર? તો જે વર્ટિકલ રેફરન્સ એક્સિસ છે એ રેફરન્સ એક્સિસથી પાર્ટ નંબર 2 કેટલો દૂર છે? 2 મીટર. ક્લિયર? તો 2 મીટર દૂર છે અને પછી એનું x2 નું ઇક્વેશન થશે 4r/3π. ક્લિયર? તો x2 = 2 + 4r/3π = 2 + 4 × r થશે 1.5/3π. ક્લિયર? તો x2 અહીંયા આપણને મળે છે 2.64 મીટર. ક્લિયર? હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? y2 ફાઇન્ડ કરવાનું છે. y2 નું ઇક્વેશન છે ખરેખર 4r/3π પણ અહીંયા જે ફિગર છે ટ્વિસ્ટ છે માટે અહીંયા y2 નું ઇક્વેશન શું મળશે? આપણને r મળશે. ક્લિયર?
હવે જે સેકન્ડ નંબરનું જે પાર્ટ જે છે એ હોરિઝોન્ટલ જે રેફરન્સ એક્સિસ જે છે એ હોરિઝોન્ટલ રેફરન્સ એક્સિસથી કેટલો અપ છે? જો સ્ટુડન્ટ, ટ્રાયંગલનો જેટલો બેઝ આપેલો છે એટલો બેઝ જેટલું પાર્ટ નંબર 2 શું છે? અપ છે. ક્લિયર? એટલે કે પાર્ટ નંબર 2 સુધી પહોંચવા માટે આપણે હોરિઝોન્ટલ રેફરન્સ એક્સિસથી 4 મીટર જેટલું શું કરવું પડશે? અપ જવું પડશે, તો આપણને પાર્ટ નંબર 2 મળશે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 2 સુધી પહોંચવાનું છે, માટે આપણે કેટલું પ્લસ કરવાનું છે? 4 પ્લસ કરવાનું છે. અને પછી y2 નું ઇક્વેશન શું મળશે? અહીંયા આપણને r મળશે. ક્લિયર? તો રેડિયસ કેટલી થશે અહીંયા? 1.5. ક્લિયર? તો ચલો એ કેલ્ક્યુલેશન જોઈએ. y2 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 3/2. ક્લિયર? ડાયામીટર છે 3, માટે રેડિયસ કેટલી થશે? 1.5. તો y2 અહીંયા મળશે આપણને 5.5 મીટર. ક્લિયર? તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 1 રેક્ટેંગલનો a1, x1 અને y1 ફાઇન્ડ કર્યો. ધેન પાર્ટ નંબર 2 એટલે કે સેમી સર્કલનું આપણે a2, x2 એન્ડ y2 ફાઇન્ડ કર્યું. ક્લિયર? હવે ફિગરમાં કયો પાર્ટ નંબર 3 બાકી છે? પાર્ટ નંબર 3 કયો છે? ટ્રાયંગલ છે. ક્લિયર? તો ફર્સ્ટ આપણે શું જોશું? પાર્ટ નંબર 3. હવે પાર્ટ નંબર 3 છે તો ફર્સ્ટ એનું શું ફાઇન્ડ કરશું આપણે? a3, ધેન x3 એન્ડ ધેન y3. ક્લિયર? તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું? a3. હવે મેં તમને ટ્રાયંગલની વાત કરી કે એરિયાનું ઇક્વેશન શું છે? 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. ક્લિયર? એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા જે ટ્રાયંગલ છે એનો બેઝ કેટલો છે? 4 મીટર. ક્લિયર? અને એનો હાઇટ કેટલી છે? 6 મીટર. ઓકે, તો ટ્રાયંગલ જે છે એનો a3 થશે 1/2 4 ઇન્ટુ 6. ચલો એ કેલ્ક્યુલેશન જોઈએ આપણે. પાર્ટ નંબર 3 ટ્રાયંગલ a3 1/2 બેઝ છે 4 એન્ડ હાઇટ છે 6. ક્લિયર? તો 1/2 ઇન્ટુ 4 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 12 મીટર સ્ક્વેર. તો a3 મળે છે અહીંયા આપણને 12 મીટર સ્ક્વેર. ક્લિયર? હવે છે x3. તો x3 નું ઇક્વેશન શું છે આપણી પાસે? b/2. ક્લિયર? x3 નું ઇક્વેશન મેં તમને હમણાં વાત કરી કે b/2 છે, પણ અહીંયા જે ફિગર આપેલી છે ટ્રાયંગલની, ક્લિયર, એ ટ્રાયંગલ શું છે? સેમી સર્કલ